કરીએ શરૂઆત. મંગલાચરણ. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તાत् સમુદ્યતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. અત્યારે આપણે જોઈએ છીએ ભવાદી પ્રથમ ગણ. ભવાદી પ્રથમ ગણમાં આપણે વિશેષ ધાતુઓ જોઈ રહ્યા છીએ. વિશેષ ધાતુઓમાં છેલ્લે રુદુપદ ધાતુ, ઉપધામાં રૂ હોય એવા ધાતુ 230 થી 229 સુધી થઈ ગયા છે. ખાલી એક ધાતુ આત્માને પદ જોવાના છે અને આપણે છેલ્લે લેવાના છીએ બે જોડિયા કરવા માટે. 230માં શ્રુભુ ધાતુ છે. શ્રુભુ એમાં જે સ છે એ સ છે મૂર્ધન્ય છે. મૂર્ધન્ય હોવાના કારણે એને આપણે ધાત્વાદેહે સહથી દંત્ય સ કરી દઈશું અને શ્રુભ થઈ જશે. ઉ જે છે અનુનાસિક છે. હિંસાયામ, હિંસા કરવું, મારવું. બરાબર છે. પછી છે 231 પ્રુસુ. સેચને, સિંચન કરવું. આમ સેચને તો સિંચન પણ હા બરાબર છે. નીચે છે ગીલા કરવું, સાથે સાથે ઘર્ષણ કરવું પણ લખે છે. પ્રુસુ. પૃષ ઉપદામાં રૂ છે. ઉગંત લઘુ પદસ્ય ચ થી અર થઈ જશે. ઘર્ષણ કરવું, ગીલા કરના યાની સેચને છે, સિંચન કરવું. બે અને ઘર્ષણ વાળા તો પહોંચે છે 33 સુધી. 1 2 3 4 એટલે શું એક જરા જુદો પડી જાય છે પણ બાકીના તો અર્થ સરખા છે, ધાતુ જુદા છે. પાયલ લઈ લો સર. ચારે ને થોડીક અડધો કલાક વાર લાગે તો વાંધો નહીં. હા. તો વૃષુ છે, સેચ અને પણ સરખું છે. ઓકે. અને મૃષુ ત્યાં સુધી ધાતુને લખી રાખજો બાજુમાં એવું લાગે તો. ઓકે. તો 233 સુધી આપણે લઈ લઈએ છીએ. ઋભુ, પૃષુ, વૃષુ અને મૃષુ. પાછળ તો શું શું છે એક સિવાય. અષ્ટાધ્યાયી જગદીશ આમાં મૂક્યું છે, પાછું તમને દેખાશે પણ સાંજે મેં મૂકી દીધું એ 9 દેખાશે અને ફરી હાલ મેં મૂક્યું 9 દેખાશે. બરાબર. પણ અહીંયા ડ્રાફ્ટ જ કે છે એટલે કઈક તકલીફ છે. અહીંયા થઈ ગઈ છે. કઈ નઈ એને ઉડાડી દઈએ તો આ થઈ ગયું લાગે. ડિલીટ ઓકે. ક્લિયર. હવે દેખાશે તમને 9.
અષ્ટાધ્યાયી સૂત્રપાઠ ધાતુપાઠ. ધાતુપાઠમાં આપણો છે પેલો શ્રુભુ. હિંસાયમ બરાબર. શ્રુભુ હિંસાયમ ભવાદી પરસ્મયપદી સકર્મક સેઠ. પછી શ્રુભુ પછી પૃષુ. પૃષુ અને પૃષુ સેચન હિંસા સંક્લેશ અને શુભવાદી પરસ્મયપદી સકર્મક સેઠ. પછી આવ્યો વૃષુ. સેચન એ સરખું છે. અને મૃષુ. મૃષુ સેચને સહને પવાદી પરસ્મયપદી સકર્મક સેઠ. સિંચના સહન કરણ. સર આપણે પેલામાં શું અર્થ લેવાનો, ઘર્ષણ કરવું કે પછી સિંચન કરવું? ત્રણમાં બધામાં ઘર્ષણ છે. અહીંયા ઘર્ષણ, અહીંયા ઘર્ષણ, અહીંયા ઘર્ષણ. એટલે પેલા અષ્ટાધ્યાયમાં સિંચન હતું ને, એટલે આપણે ઘર્ષણ કરવું લઈશું એમ ને? હા, એટલે સેચને પણ તો છે જ બધામાં. સેચને સેચને સેચને. કોઈ બી લઈ શકશો. ઘર્ષણ લઈ શકાશે, સિંચન સિંચન. બી લઈ શકાશે. હા. બરાબર છે. તો આપણે ચાલીશું. આ એક જુદો પડશે, હિંસા કરને મારને, યાની શ્રુભુ હિંસાયા. બરાબર છે. તો પહેલો ધાતુ છે શ્રુભુ. સુરેશ. શ્રુભુ. પછી છે પૃષુ. પૃષુ. પછી છે વૃષુ અને મૃષુ. મૃષુ. સુરેશ. ધાતુ છે શ્રુભુ. ભૂ કે ભ્રુ. ભ્રુ. અરે અચ્છા. હા. આવ. વૃષુ, વૃષુ અને મૃષુ ચારે ધાતુમાં અનુનાસિક ઉની ઉપદેશે અજન્નાસિકિત સૂત્રથી સંજ્ઞા થશે. અને ધાત્વાદેહ સૂત્રથી મૂર્ધન્ય સકારનો દંતે સકાર થઈ જશે. એટલે શ્રુભ, વૃષ, વૃષ અને મૃષ. આગળ સર પેલા શ્રુભમાં મૂર્ધન્ય સકારનો દંતે સકાર થઈ જશે. કર્તરિષભ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને શનિ લશક તદ્ધિત સૂત્રથી સંજ્ઞા થશે એટલે અ રહેશે.
ઉગન લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં રૂનો ગુણ અર્થ હશે. એટલે અંગ બનશે સર્ભ, વર્ષ, વર્ષ અને મર્ષ. પ્રથમ પુરુષ એક વચન પ્રત્યય તીપ અને મધ્યમ પુરુષ એક વચન પ્રત્યય સીપ અને ઉત્તમ પુરુષ એક વચન પ્રત્યય છે મીપ. ત્રણેય પ્રત્યયમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ જશે. એટલે રૂપ બનશે સહ સર્ભતી, તે હિંસા કરે છે. સ્પર્શતી, વર્ષતી અને મર્ષતી, તે ઘર્ષણ કરે છે. ત્વમ સર્ભસી, સર્ભસી માસી સી સર્ભસી એના છે. તું હિંસા કરે છે. સી ત્વમ સ્પર્શસી, વર્ષસી અને મર્ષસી, તું ઘર્ષણ કરે છે. અહમ મહવના કારણે અતો દીર્ઘો યહી સૂત્રથી અદંતંગ દીર્ઘ થઈ જશે. એટલે સર્ભામી, વર્ષામી, વર્ષામી અને મર્ષામી. હું હિંસા કરું છું, હું ઘર્ષણ કરું છું. થઈ ગયા 3 4 ધાતુ અને 3 રૂપો. વાયલ ધાતુ હા સર, ધાતુ છે શ્રુભુ, ઋષુ, પુરુષુ વૃષુ પુરુષુ અને મૃષુ. મૃષુ. ચારેય ધાતુઓમાં અનુનાસિકોની ઉપદેશ્ય જનુનાસિકથી જ સંજ્ઞા થતા શ્રુભ, પૃષ, વૃષ અને મૃષ. કર્તરી શક્તિ શપિકરણ પ્રત્યે લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશકવત આદિત્ય સૂત્રથી જ સંજ્ઞા. ઉગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ગુણ થતા રૂનો ગુણ અર્થ થશે. એટલે સર્ભ, હા દાત્વાદેહી શ સ સૂત્રથી મૂર્ધન્ય શના સ્થાને દંત્ય સ. એટલે સર્ભ, પર્ષ, વર્ષ અને મર્ષ. પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસ પ્રત્યય છે. તસ મધ્યમ પુરુષ દ્વિવચનમાં થસ. મધ્યમ પુરુષ બહુવચનમાં થ. ઉત્તમ પુરુષ એક વચનમાં વસ અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મસ પ્રત્યય છે. તસ, થસ, વસ અને મસ ચારે પ્રત્યયોમાં નવિભક્ત તુષ્મા સૂત્રથી સજ હશે નહીં. સસજુ શરૂ તિરુત્વ બ્રહ્માજી અનુનાસિકું છે એની ઉપદેશ જનુનાસિકથી જ સંજ્ઞા અને ખરવસાની વિસર્જનીય સૂત્રથી એનો વિસર્ગ થતા તહ, થહ, વહ અને મહ પ્રત્યયો બનશે. અને થમાં કોઈ સૂત્ર લાગુ નહીં પડે, એટલે કોઈ પરિવર્તન નહીં થાય, જોડી દેવાનું રહેશે. તૌ સર્ભતઃ, તે બે હિંસા કરે છે. તૌ પર્ષતઃ, વર્ષતઃ અને મર્ષતઃ, તે બે ઘર્ષણ કરે છે. પછી યુવામ સર્ભથઃ, તમે બે હિંસા કરો છો. યુવામ પર્ષતઃ, વર્ષથઃ અને મર્ષથઃ, તમે બે ઘર્ષણ કરો છો. યુયમ સર્ભથ, તમે બધા હિંસા કરો છો. યુયમ પર્ષથ, વર્ષથ અને મર્ષથ.
તમે બધા ઘર્ષણ કરો છો. પછી અહીંયા વકારાદી મકારાદી પ્રત્યય હોવાથી અતો દીર્ઘો યઈ સૂત્રથી અદંતંગમાં દીર્ઘ થતા આવામ સર્ભાવહ અમે બે હિંસા કરીએ છીએ. આવામ પરશાવહ વર્ષાવહ અને મર્ષાવહ અમે બે ઘર્ષણ કરીએ છીએ. વયમ સર્ભામહ અમે બધા હિંસા કરીએ છીએ. વયમ પરશામહ વર્ષામહ અને મર્ષામહ અમે બધા ઘર્ષણ કરીએ છીએ. જગદીશ તારા ભાગમાં આવ્યું એક. હા, ધાતુ છે શ્રુભુ પૃષુ વૃષુ અને મૃષુ. બધા ધાતુઓમાં ઉપદેશે અનુનાસિક તેથી અનુનાસિક નિશ્ચિત સંજ્ઞા એટલે શ્રુભ, પૃષ, વૃષ અને વૃષ. ઉગંત લઘુ પદસ્ય સૂત્રથી રજૂ કરી શકો. કર્તરી શબ્દ છે. શબ્દમાં પણ અનંત્ય સૂત્ર શનિ શબ્દ તદ્ધિતે સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. ઉગંત લઘુ પદસ્ય ચતુર્થથી ઋનો ગુણ અર એટલે સર્વ. અહીંયા દાખવાને સહથી શરૂઆતમાં મૂળધન્ય શકાળ લઈ શકાય. ત્યારબાદ સર્વ, વર્ષ, વર્ષ અને મર્ષ. પ્રથમ પુરુષ બહુવચન પ્રત્યય છે. જીતો અંત જમા રહેલી તમામ શૈલી અંતિ સાધારણ પરમાં આકાર છે તો ગુણિત કરો કે થશે એટલે તે સર્વંતી અને નકાર છે તો નષ્ટ પદાર્થ છે. જરી અનુસ્વાર ને અનુસ્વાર જોઈએ પર સવાલ ઉતારીશ. અનુસ્વારનો નકાર થશે એટલે સર્વાંતી. તે બધા હિંસા કરે છે તે વર્ષાંતિ, તે વર્ષાંતિ અને તે વર્ષાંતિ. તે બધા ઘર્ષણ કરે છે. વર્તમાન એલર્ટ પૂરો થાય છે. બીજો લકાર છે અનદ્યતને લંગ યસ્તન ભૂતકાળ ગઈકાલ વિના. ધાતુ છે ધાતુ છે શ્રુભુ, શ્રુભુ, વૃષુ, 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 મૃષુ. મૃષુ. શ્રુભુ ચારે ધાતુમાં અનુનાસિક ઉની ઉપદેશે અજન્માસિક ઇથી જ સંજ્ઞા થશે એટલે શ્રુભ, પૃષ, વૃષ અને મૃષ. ને તાત્વાદેહ સહ સૂત્રથી મૂર્ધન્ય શના સ્થાને દંતે સનો આદેશ થશે. ચારેમાં કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવા તદ્ધિતિ સૂત્રથી સંજ્ઞા હતા અ રહેશે. અને પુગંદ લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં લઘુ એકનો ગુણ થશે એટલે રૂનો ગુણ અર થશે. એટલે સર્ભ, પર્શ, વર્ષ ને મર્ષ. લંગ લકાર પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે તીપ. તીપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. ઇતશ્ચ સૂત્રથી ઈનો લોપ થશે એટલે હલંત ત રહેશે. લુઅંગ લંગ લૃઅંગ ક્ષળુદાત્ત સૂત્રથી અટનો આગમ થશે. સહ અસર્ભત તો હલંત છે તો જલામ જસુવંતી સૂત્રથી
જસ્ત્વ થશે એટલે તનો દ થશે અને વાવસાની સૂત્રથી ચર્ચા થતા ત થશે. સહ અસર્ભત તે ગઈકાલે હિંસા કરતો હતો. સહ અપર્ષત અવર્ષત અને અમર્ષત તે ગઈકાલે ઘર્ષણ કરતો હતો. તૈયાર નહીં થયા, બાજુમાં છે. હા છે સર. પણ વાર છે ને વનિતા, વાર છે ને રવિન્દ્ર? હા, ધાતુ છે પૃભુ, શ્રુભુગા અને પૃષુ, વૃષુ, મૃષુ. ચારે ધાતુમાં ઉપદેશ્ય અજરનાસિકથી ઉનિતકરણ થશે, અનાસિક ઉની એટલે ધાત્વાદેશ સહથી મૂર્ધન્ય અને દંત્યસકાર થશે. શ્રુપ, પૃષ, વૃષ અને મૃષ. કર્તરી શબ્દ લાગશે. પની અલંકાર સૂત્રથી ઇત્કંત અને લસક પદ્ધતિથી ઇત્કંત થશે, અ રહેશે. પુગંત લઘુપદેશથી ઋણગુણ અર કરીશું એટલે સર્ભ, પરસ, વર્ષ, મર્સ. પ્રથમ પુરુષ દ્વિવચન પ્રત્યય છે તસ. થસ. મધ્ય પુરુષ દ્વિવચન થસ અને બહુવચન થ. અને ઉત્તમ પુરુષ એકવચન પ્રત્યય છે મીપ. તસ થસ સમીપાન તાન તન તામાંથી તસની જગ્યાએ તામ કરીશું, થસની જગ્યાએ તમ કરીશું, થની જગ્યાએ ત કરીશું અને મીપની જગ્યાએ આમ કરીશું. લુંગ લંગ લુંગ શબ્દાર્થી અટનો આગમ કરીશું. ટની અલંકાર સૂત્રથી ઇત્કંત થશે. જોડી દેતા તૌ અસર્ભતામ, અપર્ષતામ, અવર્ષતામ, અમર્ષતામ. અસર્ભતામાં તે બે ગઈકાલે હિંસા કરતા હતા. અપર્ષતામ, અવર્ષતામ, અમર્ષતામ તે બે ગઈકાલે ઘર્ષણ કરતા હતા. યુવામ, અસર્ભતમ, અપર્ષતમ, અવર્ષતમ, અમર્ષતમ. તમે બે ગઈકાલે હિંસા કરતા હતા અને અપર્ષતમ, અવર્ષતમ, અમર્ષતમ તમે બે ગઈકાલે ઘર્ષણ કરતા હતા. યુયમ અસર્ભત, અપર્ષત, અવર્ષત, અમર્ષત તમે બધા ગઈકાલે હિંસા કરતા હતા. અપર્ષતમ, અવર્ષતમ, અમર્ષતમ તમે બધા ગઈકાલે ઘર્ષણ કરતા હતા. અહમ અસર્ભમ, અપર્ષમ, અવર્ષમ, અમર્ષમ. હું ગઈકાલે હિંસા કરતો હતો, હું ગઈકાલે ઘર્ષણ કરતો હતો. સુરેશ. ધાતુ છે શ્રુભુ, વૃષુ, વૃષુ અને મૃષુ. ચારે ધાતુમાં અનુનાસિક ઉની ઉપદેશે અજનુનાસિકી સૂત્રથી સંજ્ઞા થશે. અને પ્રથમમાં ધાત્વાદેશ સૂત્રથી મૂર્ધન્ય શકારનો દંત્ય શકાર થઈ જશે. એટલે શ્રુભ, વૃષ, વૃષ અને મૃષ. કર્તરી શબ્દ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. પુગન લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ઉનો ગુણ
ઋનો ગુણ અર્થ થશે એટલે અંગ બનશે સર્ભ, વર્ષ, વર્ષ અને મર્ષ. પ્રત્યય છે જી, જોંતા સૂત્રથી અંતિ થશે અને ઇતસ્ય સૂત્રથી ઈનો લોપ થતા અંત રહેશે અને સંયોગાંત લોપ સૂત્રથી તનો લોપ થતા અન રહેશે ને અતો ગુણેથી પર રૂપ એક રૂપ થઈ જશે એટલે રૂપ બનશે તે લોંગ લાંગ લુંગ લાંગ લુંગ સ્વર્ગાત સૂત્રથી 8 નો આગમ થશે ની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે તે અપર્શન અ અસર અ સરભન બન તે બધા ગઈકાલે હિંસા કરતા હતા. અપર્શન, અવર્ષન, અમર્ષન તે બધા ગઈકાલે ઘર્ષણ કરતા હતા. પાયલ ધાતુ છે શ્રુભુ, ઋષુ, વૃષુ અને મૃષુ. શ્રુભુ ધાતુમાં ધાત્વાદેહી શ સ સૂત્રથી મૂર્ધન્ય શના સ્થાની દંત્ય શ અને ચારે ધાતુઓમાં અનુનાસિક ઉની ઉપદેશ્ય અનુનાસિક ઇતિ સંજ્ઞા થતા શ્રુભ, પૃષ, વૃષ અને મૃષ. કર્તરી શક્તિ શબ્દીકરણ પ્રત્યય લાગશે. શપ્પા પની હલંત્યમ સૂત્રથી અને શનિ રસકવત અધ્યય સૂત્રથી જ સંજ્ઞા. ઉગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપધામાં ગુણ થતા સર્વ પર્શ વર્ષ અને મર્ષ. મધ્યમ પુરુષ એક વચનમાં સિક પ્રત્યય છે. સીપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને સમાજી છે એનું ઇત્યચ્ચ સૂત્રથી લોપ થતા હલંત સ રહેશે અને ન વિભક્ત તુષ્મા સૂત્રથી સજસ્યની સસજ શરૂથી ઋત્વ રમાજ અનુનાસિકું છે એની ઉપદેશ અનુનાસિકથી જ સંજ્ઞા અને ખરવસાની વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ. લુઅંગ લંગ લુઅંગ છોડી દાતા સૂત્રથી અટનો આગમ થશે અંગની આગળ. ત્વમ અસર્પઃ, તું ગઈકાલે હિંસા કરતો હતો. ત્વમ અપર્ષઃ, અવર્ષઃ, અમર્ષઃ. તું ગઈકાલે ઘર્ષણ કરતો હતો. જગદીશ ધાતુ છે શ્રુભુ, પુરુષુ, વૃષુ અને મૃષુ. ચારેમાં અનુનાસિક અનુનાસિક જે અનુનાસિક ઉની સંજ્ઞા અને પ્રથમમાં ધાત્વાદેહ શાદી મુદ્રા એટલે શ્રુભ, પુરુષ, વૃષ અને મૃષ. કર્તરી શક્તિ ચ વિકરાંત પ્રત્યય શકમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા શનિ દશકમાં સદિતે સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. ઉગંત લઘુપદસ્ય સૂત્રથી ઋનો ગુણ અર એટલે સર્વ, સ્પર્શ, વર્ષ અને મર્ષ. લંગ લકાર ઉત્તમ પુરુષ દ્વિવચન અને બહુવચન બંને લઈએ છે. સ્વસ્થ અને મસ્માં નિત્યમ ગીતથી બંધમાસાનો લોપ એટલે વ અને મ. લંગ લકાર હોવાથી લુંગ લંગ લુમંગ અને તે જ પ્રકારનો આગમ હોવાથી આદ્યંતો ટકી સૌથી આદિમાં બેસે અને વકાર અને મકાર છે પદમાં તો થઈ જશે. રૂપ બનશે આવા અસર્પાવ. અમે બંને ગઈકાલે હિંસા કરતા હતા અને આવા અપર્ષાવ, અવર્ષાવ અને અમર્ષાવ.
અમે બંને ગઈકાલે ઘર્ષણ કરતા વયમ અસર્વામ અમે બધા ગઈકાલે હિંસા કરતા હતા વયમ અપર્ષાવ અવર્ષાવ અવર્ષામ અને અમર્ષામ અમે બધા ગઈકાલે ઘર્ષણ કરતા હતા. લંગ લકાર પૂરો થાય છે. એના પછી આવશે લોટ લકાર આજ્ઞાર્થ. એના બધા અંધારામ જતા રહ્યા. દિવસ ઉગી ગયો છે ને. હા સર, હે ધાતુ છે. શ્રુભુ હા, ધાતુ છે શ્રુભુ, પૃષુ, વૃષુ વૃષુ અને મૃષુ. ચારેયમાં અનુનાસિક ઉની ઉપદેશે અજનુનાસિક થી સંજ્ઞા થશે. અને શ્રુભુમાં ધાત્વાદેહ સહ સૂત્રથી મૂર્ધન્ય શાના સ્થાને દંત્ય સનો આદેશ થશે. એટલે શ્રુભ, પૃષ, વૃષ અને મૃષ. ચારેયમાં કર્તરી શક્તિ શબ્દ વિક્રમ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવા તદ્ધિતિ સૂત્રથી સંજ્ઞા હતા અ રહેશે. પુગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપધામાં લઘુ એકનો ગુણ થશે એટલે રૂનો ગુણ અર થશે. એટલે સર્ભ, પર્શ, વર્ષ અને મર્ષ. લોટ લકાર પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે. ટીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. એરુહ સૂત્રથી ઈના સ્થાને ઉનો આદેશ થશે એટલે તું બનશે. અને વિકલ્પે તુયુ તાતંગ આશિષી અન્ય તરશામ સૂત્રથી તાત આદેશ થશે એટલે તું તાત પ્રત્યય બનશે. જોડી દેતા બની જશે સહ સર્ભતુ અને સર્ભતાત. તાતમાં તો હલંત છે તો જલામ જસો અંતે સૂત્રથી જસ્ત્વ થશે અને વાવસાને સૂત્રથી ચર્ત્વ થશે. સહ સર્ભતુ સર્ભતાત તે હિંસા કરો. પછી સહ પર્શતુ પર્શતાત. સહ વર્ષતુ વર્ષતાત. અને સહ મર્ષતુ મર્ષતાત તે ઘર્ષણ કરું. રવિન્દ્ર. હા, ધાતુ છે શ્રુભુ, પૃષુ, વૃષુ, મૃષુ. ચારે ધાતુમાં ઉપદેશીય અજરનાસિક થી અનાસિક ઉની ઉત્ક્રાંત થશે ને ધાત્વાદીય સહથી મૂર્ધન્ય અને દંત્ય સકાર થશે. શ્રુભ, પૃષ, વૃષ અને મૃષ. કર્તરી શબ્દ લાગશે. પની અલંકાર સૂત્રથી ઉત્ક્રાંત થશે. શનિ લસકતા દીધિથી ઉત્ક્રાંત થશે અ રહેશે. પુગત લઘુ પદસ્યથી ઋણગુણ અર કરીશું એટલે સર્ભ, પર્શ, વર્ષ, મર્ષ. પ્રથમ પુરુષ દ્વિવચન પ્રત્યય તસ, મધ્યમ પુરુષ દ્વિવચન પ્રત્યય થસ અને મધ્યમ પુરુષ બહુવચન પ્રત્યય થ. તસ થસ મીપાન તાન તન તામાંથી તસની જગ્યાએ તામ કરીશું. થસની જગ્યાએ તામ કરીશું. થની જગ્યાએ ત કરીશું. જોડી દેતા તૌ સર્ભતામ પરસતામ વર્ષતામ મર્ષતામ. તે બે હિંસા કરો, તે બે ઘર્ષણ કરો. યુવામ સર્ભતમ પરસતમ
વર્ષતમ મર્સતમ તમે બે હિંસા કરો તમે બે ઘર્ષણ કરો યુયમ સર્ભત પરસત વર્ષત મર્સત તમે બધા હિંસા કરો તમે બધા ઘર્ષણ કરો સુરેશ ધાતુ છે શ્રુભુ, ઋષુ, વૃષુ અને મૃષુ. ચારે ધાતુમાં અનુનાસિક ઉની ઉપદેશે અજનુનાસિક ઈ સૂત્રથી સંજ્ઞા થશે. અને શ્રુમાં ધાત્વાદેહ સૂત્રથી મૂર્ધન્ય શકારનો દંત્ય શકાર થઈ જશે. એટલે શ્રુભ, વૃષ, વૃષ અને મૃષ કર્તરી શપ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક દ્વિતીય સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. ઉગન લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ઋનો ગુણ અર્થ હશે એટલે અંગ બનશે શર્ભ, વર્ષ, વર્ષ અને મર્ષ. પ્રત્યય છે જી. જોંતા સૂત્રથી અંતિ થશે. ને ઈરુ સૂત્રથી ઈનો લોપ થતા ઈરુથી સૂત્રથી ઈનો ઉ થતા અંતુ થશે. અને અતગુણેથી પરરૂપ એકરૂપ થઈ જશે. એટલે સર્ભંતુ ન હોવાના કારણે નશ્ય પદાંતસ્ય જલી સૂત્રથી અનુસ્વાર થઈ જશે અને અનુસ્વાર ય પર સવર્ણ સૂત્રથી ફરી ન થઈ જશે. એટલે સર્ભંતુ તે બધા હિંસા કરો તે વર્ષંતુ, વર્ષંતુ અને મર્ષંતુ તે બધા ઘર્ષણ કરો. પાયલ હા સર. જોડે રોટલી બને ધાતુ છે. હા જોડે રોટલી બને છે. વાસણ ઘસવાના ચાલુ છે સર. રોટલી તો બની ગઈ હમ. થોડી. વાસણ સાંજના ના ના સર અત્યારના અત્યારે આ પાલક ને લોકો ગયા ને તો જમવાનું અચ્છા બનાવી દીધું. અચ્છા જમીને પૂરું થઈ ગયું એમ ને. શ્રુભુ ઓકે. અમાર તો બાકી છે સર અમે બપોરે. હમ. ધાતુ છે શ્રુભુ, પછી કૃષુ, વૃષુ અને મૃષુ. ધાત્વાદેહ શ સૂત્રથી મૂર્ધન્ય શના સ્થાને દંતે સ થશે. અને ચારે ધાતુઓમાં અનુનાસિક ઉની ઉપદેશ અનુનાસિક એટલી જ સંજ્ઞા એટલે શ્રુભ, વૃષ, વૃષ અને મૃષ. કર્તરી શક્તિ શબ્દ વિગ્રહ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ શક દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા. ઉગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ગુણ થતા ઋનો ગુણ અર્થ હશે એટલે સર્ભ, વર્ષ, વર્ષ અને મર્ષ. મધ્યમ પુરુષ એક વચનમાં પ્રત્યય છે સિદ્ધ. સિદ્ધમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા. પછી શેરીય પિક્ચર સૂત્રથી સી ના સ્થાને હિ નો આદેશ થશે. તાતંગા શિષ્ય અન્ય તરશ્યામ સૂત્રથી વિકલ્પે તાત. અદંત અંગ હોવાથી અતો હે સૂત્રથી હિનો લોપ થઈ જશે. જોડી દેવાનું. ત્વમ સર્ભ તું હિંસા કર પછી સર્વતા વિકલ્પિત. તાતમાં જલામ જે અંતેથી તનોદ અને વાવસાનેથી ચટવ થતા પાછું તો. ત્વમ સર્ભ સર્ભતા તું હિંસા કર. ત્વમ પર્શ પર્શતાत्. ત્વમ વર્ષ વર્ષતાत्. અને ત્વમ મર્ષ મર્ષતાत्. તું ઘર્ષણ કર. શું બોલે છે પાયલ? હ શું બોલે છે?
સર ચકલી બોલે છે બીજી નહીં આવતી એનું નામ નહીં આવડતું. એવું છે. ઓકે. જગદીશ. હા સર, ધાતુ છે શ્રુભુ, પૃષુ, વૃષુ અને મૃષુ. શ્રુભુમાં ધાત્વાદેહ સહથી મૂર્ધન્ય શકાનો દંતી શકાર અને ચારે ધાતુઓમાં ઉપદેશે અનુનાસિક ઇતિ અનુનાસિક ઉની ઈજ સંજ્ઞા એટલે શ્રુભ, પૃષ, વૃષ અને મૃષ. કર્તરી શબ્દથી શબ્દ વિક્રાંત પ્રત્યય શબ્દમાં પણી હલંત્યમ સૂત્રથી શનિલા શકવ તદિત્ય સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. ઉગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઋણ ગુણ અર એટલે સર્ભ, વર્ષ, વર્ષ અને મર્ષ. લોટ લકાર ઉત્તમ પુરુષ એક વચન પ્રત્યય છે મીપ. મીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. મેરની સૂત્રથી મીના સ્થાને ની નો આદેશ. આડુત્તમ અશ્ય પિક્ચર સૂત્રથી આઠનો આગમ ને 30 પ્રકારનો આગમ હોવાથી આદ્યંત ટકી દઉથી આદિમાં બેસશે એટલે આની રૂપ બનશે. અદંત અંગ છે અને અકાર છે પરમાં તો અકાર સવર્ણે દીર્ઘ થઈ જશે. અહમ, સર્વાણી, હું હિંસા કરું અને અહમ. આમાં સર પર્શ અને વર્ષ એમાં અણનો નાનો અણ થઈ જશે. આમાં પણ સરભાણી થઈ જશે. આમાં પણ થશે. આયર. અટકુપ વાંગનો હા થશે સૂત્રથી. છે ને ભય. બરાબર. તો અહમ સર્વાણી, હું હિંસા કરું. અહમ પરસાણી, વર્ષાણી. અહમ વર્ષાણી અને અહમ વર્ષાણી. હા બરાબર. હું દર્શન કરું. હિના. હા સર. રોટલી બને છે કે શાક બને છે? રોટલા સર. રોટલા બને છે. હા રોટલા. સુનિતા ના આવડશે. ધાતુ છે શ્રુભુ, પૃષુ, વૃષુ અને મૃષુ. ચારેયમાં અનુનાસિક ઉની ઉપદેશે અજન્માસિક થી સંજ્ઞા થશે એટલે શ્રુભ અને ધાત્વાદેહ સહ સૂત્રથી મૂર્ધન્ય શાના સ્થાને દંત્ય સમાદેશ થશે એટલે શ્રુભ, પૃષ, વૃષ અને મૃષ. ચારેયમાં કર્તરી શક્તિ શબ્દીકરણ પ્રત્યય લાગશે શબ્દમાં કોની હલંત્યમ સૂત્રથી અને શની લશકવ તદ્ધિતે સૂત્રથી સંજ્ઞાતા અ રહેશે. ઉગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં લઘુ એકનો ગુણ થશે એટલે ઋનો ગુણ અર થશે એટલે સર્ભ, વર્ષ, વર્ષ અને મર્ષ. ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વસ અને બહુવચનનો પ્રત્યય છે મસ. બંનેમાં લોટો લંગવત લાગતા નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થશે એટલે વ અને મ. બંનેમાં આડુતમસ્ય પિત્ત સૂત્રથી આઠનું આગમ થશે એટલે આવ અને આમ પ્રત્યય બનશે. અદંતંગ છે ને પરમાં આ છે તો અકહ સવર્ણે દીર્ઘ સૂત્રથી દીર્ઘાદેશ થશે. બની જશે આવામ, સરભાવ, અમે બી હિંસા કરીએ, આવામ પરસાવ, વર્ષાવ. વર્ષા વર્ષાવ અને વર્ષાવ. અમે બે ઘર્ષણ કરીએ. પછી વયમ, સરભામો,
અમે બધા હિંસા કરીએ. વયમ વર્ષામો વર્ષામો અને મર્ષામો. અમે બધા ઘર્ષણ કરીએ. રવિન્દ્ર, અરે પતિને લોટ પૂરો થઈ ગયો. રોટલી એ બની ગઈ, રોટલાય બની ગઈ. વિધિલિંગ લકારમાં આવી જઈએ. સુરેશ. હા રવિન્દ્ર. હા, ધાતુ છે શ્રુભુ, પૃષુ, વૃષુ, અને મૃષુ. ચારે ધાતુમાં ઉપદેશી અજનાસિક થી અનુનાસિક ઉની ઉત્ક્રમ થશે અને ધાત્વાદીય સહથી મૂર્ધન્ય સાથે દંતે સકાર થશે. એટલે શ્રુપ, પૃષ, વૃષ અને મૃષ. કર્તારે સપ લાગશે. પની અલંકાર સૂત્રથી ઉત્ક્રમ થશે અને લસક વત્તા દીધી ઉત્ક્રમ થશે. અ રહેશે. પુગંત લઘુ પ્રદેશથી ઋણગુણ અર કરીશું. સર્ભ, પરસ, વર્ષ, મર્ષ. પ્રથમ પુરુષ એક વચન પ્રત્યય તીપ. સ્પની હલંત સૂત્રથી ઉત્ક્રમ થશે. ઈની ઇતસ્યથી ઉત્ક્રમ થશે. હલંત રહેશે. યાસુર પરસા પ્રદેશ ઉદ્દાતકથી યાસના આગમ ત હોવાને કારણે સુરતી થવા લાગશે. લિંગા સલોપન છે અંતર્નિહિત લોપ થશે. અતો એથી યાના સ્થાને ઈય થશે. લોપો વેરવલથી યનો લોપ થશે. ઈત ઈત અને આ ગુણથી ઈનો એ થશે. જોડી દેતા સહ, સર્ભેત. હલંત હોવાના કારણે જલામ જસવંતીથી દ થશે અને વાવ સ્થાનેથી દનત થઈ જશે. સહ સર્ભેત, પરસેત, વર્ષેત, મરસેત. તેણે હિંસા કરવી જોઈએ, તેણે ઘર્ષણ કરવું જોઈએ. સુરેશ. ધાતુ છે શ્રુભુ, વૃષુ, વૃષુ અને મૃષુ. વૃષુ અને મૃષુ. જ્યારે ધાતુમાં અનુનાસિક ઉની ઉપદેશે અજનુનાસિક સૂત્રથી સંજ્ઞા થશે અને ધાત્વાદેશ સૂત્રથી મૂર્ધન્ય શકાર દંત્ય શકાર થઈ જશે. એટલે શ્રુપ, પૃષ, વૃષ અને મૃષ. કર્તરી શપ્પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. પુગન લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપધામાં ઋણગુણ અર્થ થશે એટલે અંગ બનશે શર્ભ, વર્ષ, વર્ષ અને મર્ષ. પ્રત્યય છે તસ. તસ તસ તમીપામ તાન તંતમા સૂત્રથી તસના સ્થાને તામનો આદેશ થશે. યાશુટ પરસ્મય પદેશી ઉદ્દાત ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. સૂટથી તો સૂટનો આગમ થશે. લિંગ સલોપાનંત સૂત્રથી અંતે તેવા બંને શકાનો લોપ થશે. અતો એ સૂત્રથી યાના સ્થાને યનો આદેશ થશે. લોપો વિરોધથી યનો લોપ થતા ઈતામ પ્રત્યય બનશે. અદંત અંગ છે અને પરમાં ઈકાર છે તો આદિ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે રૂપ બનશે તૌ શર્ભેતામ. તે બે હિંસા કરવી જોઈએ. તૌ વર્ષેતામ, વર્ષેતામ અને મર્ષ્યતામ. તે બે ઘર્ષણ કરવું જોઈએ. પલક. સર મન કીધું. પલક. હા, ધાતુ છે શ્રુભુ, પૃષુ, વૃષુ અને મૃષુ. ચારેયમાં ઉપદેશ અજરનાસિકથી અનુનાસિકોની સંજ્ઞા થશે. અને ધાત્વાદેહ સહ સૂત્રથી મૂર્ધન્ય શકારના સ્થાને દંત્ય સકાર થશે એટલે શ્રુભ, વૃષ, વૃષ અને મૃષ.
કર્તરી શપ વિકરણ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિ લશક તદ્ધિતિથી જ સંજ્ઞા થશે એટલે પુગંધી લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપજામાં ગુણ થતા ઋણો ગુણ અર્થ થશે એ સર્વ વર્ષ અને મર્શ પ્રત્યય છે જી પ્રથમ પૂર્વોમાં જીમાં ઝેડ સૂત્રથી જુસ સૂત્રથી જનો લોક એટલે ઉસ નઈ ભક્ત દુષ્મા સૂત્રથી સજવચને સસુરુતિરુત્વ ઉપદેશ અચનાસિકથી અનુનાસિક વડી સંજ્ઞા અને ખર અવસ્થાય વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે એટલે યાસુર પ્રશ્ન પ્રદેશ ઉદ્દાત્ત ગીત સૂત્રથી યાસનો આગમ લિયંગ સર્વપન અંત્યસ્યથી અંતની હોય તેવા સ્થાનો લોપ અતો યેય સૂત્રથી એના સ્થાને યનો આદેશ અને ઉ એ હલંત્યમાં ભળ જતા યુ પ્રત્યય બનશે યાદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ તે સર્વેયુ તે હર્ષેયુ પાયલ મને કીધું કોણ બોલતું તું અત્યારે? પાયલ જ બોલતી હતી કે પલક બોલતી હતી સર. એવું હતું? હા અચ્છા, અંધારામાં આવું થાય ત્યારે. બોલું और મારો વારો આવે છે. હા, આજે તો ખેલ પાડી દીધો છે શરીર. હા પાયલ. ધાતુ છે શ્રુભુ, શ્રુભુ, ઋષુ, વૃષુ, વૃષુ અને મૃષુ. શ્રુભુ ધાતુમાં ધાત્વાદેહી શ સ સૂત્રથી મૂર્ધન્ય શના સ્થાને દંત્ય સ. ચારે ધાતુઓમાં અનુનાસિકોની ઉપદેશ જ અનુનાસિકથી જ સંજ્ઞા એટલે શ્રુભ, પૃષ, વૃષ અને મૃષ. કર્તરી શક્તિ શક્તિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક પદ્ધતિ તે સૂત્રથી જ સંજ્ઞા. ઉગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપધામાં ગુણ થતા સર્ભ, સ્પર્શ, વર્ષ અને મર્શ પ્રત્યય છે સીપ મધ્યમ પુરુષ એકવચનમાં. સીપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા. સમાજી છે એનું વિતચ્ચ સૂત્રથી લોપ એટલે હલંત સ. યાસુક પરસ્મય પદેશો ઉદાત્તો ગીચ્ચ સૂત્રથી યાસનો આગમ. લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા સનો લોપ. અતો યેયઃ સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ. લોપો વિવરવલી સૂત્રથી યનો લોપ. અને જે પ્રત્યયનું સ છે એની પ્રક્રિયા વિસર્ગ સુધી ન વિભક્ત તુષ્મા સૂત્રથી સજ છે ની સસજુષરુતિરુત્વ ક્રમા જે અનુનાસિકું છે એની ઉપદેશ જ અનુનાસિકથી જ સંજ્ઞા અને ખરબસાની વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થતા ઈહી પ્રત્યય બનશે. યાદ ગુણ સૂત્રથી નો ગુણ એ થશે. ત્વમ સર્વેહે તું તારે હિંસા કર. ત્વમ પરશે હે, ત્વમ વર્ષે હે અને ત્વમ મરશે હે. ઘર્ષણ કરવું. એમ વેલા વેલા રિહાઈ ગયું, નેટ રિહાઈ ગયું પાયલ. સર ખબર નહીં. પાયલ, જગદીશ. હા, ધાતુ છે શ્રોભુ, પૃષુ, વૃષુ અને મૃષુ. શ્રુભુમાં ધાત્વાદેહ સહથી મૂર્ધન્ય શકાનો દંત્ય શકાર અને ચારેય ધાતુઓમાં ઉપદેશે અચ અનુનાસિક તે અનુનાસિક ઉની એ જ સંજ્ઞા એટલે શ્રુભ, પૃષ, વૃષ અને મૃષ. કર્તરી શપ થી શપ વિકરણ પ્રત્યય શપમાં આપણી હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા. શનિ લશક તથી તે સૂત્રથી જ સંજ્ઞા એટલે અ રહેશે. પુગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઋણ ગુણ અર એટલે સર્ભ, સ્પર્શ, વર્ષ અને મર્શ.
વિધિલિંગ લકાર મધ્યમ પુરુષ દ્વિવચન પ્રત્યય છે થસ. તસ થસ મિપામ તાન તમ તામ સૂત્રથી તસના સ્થાને તમનો આદેશ. યાસુટ પરસ્મય પદેશુ ઉદ્ધાતો ગિચ્છ સૂત્રથી યાસુટ નું આગમ. પરમાત્રકાર હોવાથી સુટ તીથો સૂત્રથી સુટ નું આગમ. લિયંગ સલોપો અનંત્ય સૂત્રથી અંતમાં નહીં હોય તેવા બંને સનો લોપ. તો એ ય સૂત્રથી આના સ્થાને ઈય નો આદેશ. લોપો વ્યવહારી સૂત્રથી ય નો લોપ એટલે ઈતમ પ્રત્યય બનશે. અદંત અંગ છે અને પરમા ઈકાર છે તો આ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ. રૂપ બનશે યુવામ સર્ભે તમ. તમારે બંને હિંસા કરવી જોઈએ. યુવામ વર્ષેતમ. યુવામ વર્ષેતમ અને યુવામ મર્ષેતમ. તમારે બંને દર્શન કરવું જોઈએ. રીના હાસ્ય ધાતુ છે શ્રુભુ, ઋષુ, વૃષુ અને મૃષુ. ચારેયમાં અનુનાસિક ઉની ઉપદેશ્ય અજન્નાસિક ઇતિ સંજ્ઞા થશે. અને શ્રુભુમાં ધાત્વાદેહ સહ સૂત્રથી મૂર્ધન્ય શના સ્થાને દંત્ય સનો આદેશ થશે. એટલે શ્રુભ, વૃષ, વૃષ અને મૃષ. ચારેયમાં કર્તરી શક્તિ શબ્દ વિક્રમ પ્રત્યય લાગશે. શપમાં પની હલંતિમ સૂત્રથી અને શની લશકવત અદ્ધિતિ સૂત્રથી જ સંજ્ઞા હતા અ રહેશે. ઉગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપધામાં લઘુ એક નો ગુણ થશે. એટલે રૂનો ગુણ અર. એટલે સર્ભ, પર્શ, વર્ષ અને મર્ષ. મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે થ. થમાં તસ્થસ્થ મિપામ તાન તંતામોહ સૂત્રથી થના સ્થાને તનો આદેશ થશે. યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગિચ્છ સૂત્રથી યાસનો આગમ થશે. ત હોવાને કારણે સુટ તીથો સૂત્રથી સુટનો પણ આગમ થશે. લિયંગ સલોપો અનંત્ય સૂત્રથી અંત નહીં હોય તેવા અહીં બંને સનો લોપ. એટલે યાત અતો યેયઃ સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ અને લોપો વિર્વલી સૂત્રથી યનો લોપ થતા ઈતો પ્રત્યય બનશે. અદંતંગ છે ને પરમાં ઈ છે તો આદગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. એટલે બની જશે યુયમ સર્ભેત. તમારે બધાએ હિંસા કરવી જોઈએ. યુયમ વર્ષેત, યુયમ વર્ષેત અને મર્ષેત. તમારે બધાએ ઘર્ષણ કરવું જોઈએ. રવિન્દ્ર હા ધાતુ છે શ્રુભુ, પૃષુ, વૃષુ, મૃષુ. ચારે ધાતુમાં ઉપદેશીય અજરનાસિક થી અનુનાસિક ઉની ઉત્ક્રમ થશે. અને શ્રુભુમાં ધાત્વાદેહ સહથી મૂર્ધન્ય સ્થાને દંત્ય સકાર થશે. શ્રુભ, પૃષ, વૃષ અને મૃષ. કર્તરી શબ્દ લાગશે. પણ અલંકાર સૂત્રથી ઉત્ક્રમ થશે અને લસકવત અદિતિથી ઉત્ક્રમ થશે. અ રહેશે. પુગંત લઘુ ઉપદેશથી ઋનો ગુણ અર કરીશું. સર્ભ, પર્શ, વર્ષ, મર્ષ. ઉત્તમ પુરુષ એકવચન પ્રત્યય છે મીપ. તસ્થ મીપાન તાન તાન તામાંથી મીપની જગ્યાએ અમ કરીશું. યાસુડ પરસ્મય પદેશ ઉદ્દાતથી યાસનો આગમ. લિંગ સલોપન છે અંતે નહીં થશે અલોપ થશે. અતો એથી યાસ અને ઈય થશે. યમાં અ આવી જતા યમ અને આદ ગુણાથી ઈનો એ કરીશું. જોડી દેતા અહમ સર્ભેયમ પરસેયમ વર્ષેયમ મર્ષેયમ. મારે હિંસા કરવી જોઈએ. મારે ઘર્ષણ કરવું જોઈએ. સુરેશ ધાતુ છે શ્રુભુ, ઋષુ, વૃષુ અને મૃષુ. જ્યારે ધાતુમાં અનુનાસિક ઉની ઉપદેશે અજનુનાસિક સૂત્રથી સંજ્ઞા થશે.
અને ધાત્વાદેહ શ સ સૂત્રથી મૂર્ધન્ય શકારનો દંત્ય શકાર થઈ જશે. એટલે શ્રુભ, પૃષ્ઠ, વૃષ અને મૃષ કર્તરી શપ પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા એટલે અ રહેશે. ઉગન લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ઋનો ગુણ અર્થ થશે એટલે અંગ બનશે સર્ભ, વર્ષ, વર્ષ અને મર્ષ. પ્રત્યય છે મસ, વસ. નિત્યમ ગીતા સૂત્રથી વસ અને મસમાં બંનેમાં શનો લોપ થઈ જશે એટલે વ અને મ રહેશે. યાશુટ પરસ્મય પદેશી ઉદાત્ત ગીત સૂત્રથી યાસનો આગમ થશે. લિંગ સલોપ અને સૂત્રથી અંતે શકાનો લોપ થશે. અતો એ સૂત્રથી યાના અને ઈયનો આદેશ થશે. લોપો વિરોલીથી યનો લોપ થતા ઈવ અને ઈમ પ્રત્યય બનશે. અદંત અંગ છે અને પરમાં ઈકાર છે તો આ જ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે રૂપ બનશે આવામ શર્ભેવ. અમારે બે હિંસા કરવી જોઈએ. આવામ શર્ભ વર્ષેવ, પછી વર્ષેવ અને મર્ષેવ. અમારે બે ઘર્ષણ કરવું જોઈએ. વયમ શર્ભેમ, અમારે બધાએ હિંસા કરવી જોઈએ. વયમ વર્ષેમ, વર્ષેમ અને મર્ષેમ. અમારે બધાએ ઘર્ષણ કરવું જોઈએ. સર એક બોલવામાં શું થયું? કોણ બોલતું? પાયલ, પલક? નહીં સંભળાતું બેટા. નંદિની બોલે છે સર, નંદિની. નંદની, હા, શું કહેતી? એક વાર તો મને આપો તો સુરેશભાઈ બંને આપી દીધા. અમે તો રાહ જોઈ રહ્યા હતા કે હવે મારો વારો આવશે. સોરી, ક્ષમ્યતા. અંધારામાં છે એટલે ના, એ દર્શન તો આવ્યા હતા પણ બરાબર દેખાતું નતું. હવે દેખાયું. આવશે આવશે. નેક્સ્ટ ડબલ કરી દઈશું. સર પલક ને નંદિની બે કેમેરામાં નહીં આવતા. હા, એટલે હાલ જ દેખાય. એ પલક તો એની રીતે જ બોલી ગઈ હતી. બાકી મેં તો પાયલ જ કહ્યું હતું. ના સર, પલક બોલ્યા હતા. બરાબર. આ તો લખવામાં એટલો લોડ પડ્યો અહીંયા, આટલું દુખવા માંડ્યું. તો સર અમે 3 જ રાખવાના. બહુ લોડ પડી જાય. એટલે સેટ થતું નતું. પેલા અર્થો સરખા હતા ને એટલે. હા. ના, પણ હવે ધીમે ધીમે તમને આપી દેવું છે લખવાનું. લાવવાનું રહેશે એક. ના, વધારે લાવવાનું રહે નહીં. મોબાઈલ છે એટલે. જો કે મોબાઈલમાં બી છે, ખબર છે, મોબાઈલમાં લખવાનું આવે છે. પણ એ પછી પેલા મોબાઈલ હોય તો લખવા વાળો હોય તો આવું હોય તો સર લખવાનું આવે જ છે અને તમે આ સ્લેટ બતાવો છો ને એના કરતા તમે અત્યારે જે આ પેન બતાવી ને એવી સર આવે છે 300-400 ની પણ એમાં ફોનમાં પછી લખતે ફાવે કે ના ફાવે એ જોવું પડે. નાની સ્ક્રીન પડે ને એટલે. બરાબર. હા, એટલે પેલું આંગળીથી તો લખાય છે, પેલા ફોન્ટમાં આવે છે એવું. હા, હશે. ના એટલે એની જગ્યાએ પેન પણ આવે છે. એમાં સ્લેટ લાવવાની જરૂર ના પડે, ખાલી સ્ટાઇલિશ કહેવાય છે હા, એ મોબાઈલ આપ સ્ક્રીન ઉપર લખી શકાય. કહી શકે મોબાઈલ. બરાબર છે, ખરી વાત છે. તો ભવાડીમાં એટલે પહોંચાડ્યું 33 પહોંચાડ્યું 6 39
પછી ઘૃષુ હૃષુ બે હરખા આવશે ને કૃષુ ને વૃષુ અર્થ જુદા છે. કૃષ દ્રુહ બૃહ બૃહમાં તો પછી બે રીતે ચલાવે. બૃહીર પણ છે, બૃહીર પણ છે. એ રીત સંજ્ઞા વાચ્યા. અને ગૃહ ને આપણો પહેલો ગુહુ નહીં ખબર છે ને પેલો હા, ગુહુ સવર્ણે. ગુહુ સવર્ણે ઉદુપદાયા ગુહા અને અહીંયા પણ ગૃહુથી વિશેષ પૂરા થશે. વિશેષ ગુહુથી શરૂ થયેલા અને ગૃહુથી પૂરા થશે. ઓકે, તો 33 થી બાકી રહેશે. હવે સાંજના લેક્ચરની શક્યતા નથી. બપોર પછી ગોધરા એટલે સાંજે નહીં, આવતીકાલે પણ નહીં, પછીની વાત જોવાઈ જશે. શ્રોતા નહીં આયા ને હેતલબેન બી નહીં દેખાય. ઓકે, તો સમાપન કરીશું મંગલાચરણથી. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભ દિનમ. મળીશું પાછા અનુકૂળતાએ. શુભ શુભ દિનમ. દિન. હા, નંદની નીકળી ગઈ. હા સર, જાગું જ છું. કોલેજમાં આવ્યા પછી શું કેમ ઊંઘાય? નીકળી ગઈ એમ પૂછતો હતો. જાગો તો છો. ઓકે, મળીએ.